ખેડબ્રહ્માના ઉંબોરા ગામમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો છે। ડેપ્યુટી સરપંચના પુત્રનો વિડીયો થયો વાયરલ। ₹4 લાખનું ચેક ડે 50,000માં બનાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પ્રોટેક્શન દિવાલ અને સફાઈ કામોમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે। રજૂઆતો છતાં પગલાં ન લેવાતા વિડીયો વાયરલ થયો છે। તંત્ર પાસે કડક તપાસની માંગ ઉઠી રહી છે, કારણ કે જે રીતે વિડીયો સામે આવ્યો છે, જે આ ચેક ડેમ છે, જોઈ શકાય છે કેટલો જર્જરિત અને કેટલો બેબુનિયાદી લાગી રહ્યો છે। જોકે હવે વિડીયો વાયરલ થયો છે। 4 લાખનો આ ચેક ડેમ હતો કે જે 50,000માં જ બનાવી દેવામાં આવ્યો છે। એની ગુણવત્તા ઉપર સવાલ ઉઠી રહ્યા છે। ભ્રષ્ટાચારની ક્યાંક ને ક્યાંક ગંધ આવી રહી છે। ખેડબ્રહ્માના ઉંબોરા ગામના આ દ્રશ્યો છે। ડેપ્યુટી સરપંચના પુત્રનો વિડીયો હવે વાયરલ થયો છે। અનેક આક્ષેપો કરવામાં આવ્યા, સવાલ ઉઠાવવામાં આવ્યા, ત્યારબાદ અંતે કોઈ જવાબ ન મળતા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને હવે સવાલ ગંભીર ઉઠી રહ્યા છે। તકલાદી આ ડેમ ખડકી દેવામાં આવ્યો છે। ભ્રષ્ટાચારની ક્યાંક ને ક્યાંક ગંધ આવી રહી છે। જોઈ શકાય છે 4 લાખનો ચેક ડેમ માત્ર 50,000માં જ બનાવી દેવામાં આવ્યો છે। એની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। તો બીજા પૈસા ક્યાં લઈ ગયા, ક્યાં નાખ્યા, સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે। આ ચેક ડેમ ખાલી એક ટ્રેક્ટર કપચીમાં આખો પૂર્ણ કરવા આ પૂરો થઈ ગયેલો ગણાય। એક ઓનમાં પથ્થરો જ ગાલા એક તારા ખાલી સાઈડમાં 4 ઓગળનો માલ રાખેલો, ખાલી 4 ઓગળ, એકદમ 4 ઓગળનો માલ રાખેલો, કશું કોઈ નહીં અંદર। કપચી તો એક ટ્રેક્ટર જ ગઈ છે, વધારે પડતી નખી નહીં। આ કોઈ સેકડેમ 12 મહિના નેરે આ સેકડેમ તૂટી જાય હમણાં થોડા દિવસોમાં। ખાલી એક જ બરોબર વરસાદનો આવે ને એ વખતે જતો રહે। અમારા સંવાદદાતા પ્રકાશ જોડાઈ ગયા છે। જી પ્રકાશ, જે રીતે આ તકલાદી ડેમ ઉભો કરી દેવામાં આવ્યો છે, ચોક્કસથી લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે। સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે કે આ કપચી ને સિમેન્ટ કોણ ખાઈ ગયું? ખેડબ્રહ્મા તાલુકાના ઉંબોરા ગામના ડેપ્યુટી સરપંચના છોકરાનો જ્યારે ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો ત્યારે 4 લાખનો ચેક ડેમ હતો, જે 50,000માં બનાવી દેવામાં આવ્યો હતો। ત્યારે ઉંબોરા ગામના ગામ લોકો તેમજ ડેપ્યુટી સરપંચના છોકરા દ્વારા ભ્રષ્ટાચારનો ઉજાગર કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જોવું રહ્યું કે આવનારા સમયમાં આવા કેટલા કૌભાંડો થશે તે વિશે સમગ્ર તપાસની માંગણી કરવામાં આવી હતી। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।